અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વન વિભાગ તેમજ સેવાભાવી સંસ્થાઓ અને જીવદયા પ્રેમી અને સામાજિક અગ્રણીઓ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓ માટે રેસ્ક્યુ કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા. સાથે જ એક મોબાઈલ વાન પણ તૈનાત કરવામાં આવી હતી. ઉત્તરાયણના દિવસે વિવિધ વિસ્તારોમાંથી કુલ 29 ઘાયલ કબૂતરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જે પૈકી 7 કબૂતરો ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે 22 કબૂતરોને વન વિભાગની શાલીમાર નર્સરી ખાતે લઈ આવી સારવાર અપાઈ હતી. જો કે તેમાંથી કેટલાક કબૂતરોને સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. ગતરોજ ઉત્તરાયણ નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગ હેઠળ NGO સહિતની કુલ 4 કેમ્પ રાખેલા હતા. તેમાં જીઆઈડીસી વિસ્તારમાં શાલીમાર નર્સરી અંકલેશ્વર તથા સિટી સેન્ટર જીઆઈડીસીમાં એમ 2 કેમ્પ અને સિટી વિસ્તારમાં જવાહરબાગ પાસે અને ગાયત્રી મંદિર પાસે એમ 2 સેન્ટરો હતા. તેમજ એક મોબાઈલ વાન ફરતી હતી અંદાળા વિસ્તારમાં. સંજયભાઈ પટેલ સંચાલક હતા તેમના. તો ગતરોજના અમારી પાસે કુલ 29 કબૂતરો આવેલા, જેમાં 7 કબૂતરો ગંભીર ઈજાના કારણે મૃતપાય હાલતમાં હતા. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.